અમરેલીની આરટીઓ કચેરીમાં એક વિવાદાસ્પદ ઘટનાએ તંત્રની કાર્યપ્રણાલી પર સવાલ ઉભા કર્યા છે। કચેરીના પટાંગણામાં દારૂની ખાલી બોટલ મળતા મામલો ગરમાયો છે અને કવરેજ કરવા ગયેલા પત્રકારને એફઆઈઆરની ધમકી આપવામાં આવી હોવાનો આરોપ ઉઠ્યો છે। આખરે શું છે સમગ્ર મામલો, આવો જોઈએ આ રિપોર્ટમાં। અમરેલી આરટીઓ કચેરી ફરી એકવાર વિવાદમાં આવી છે। માહિતી મુજબ એક પત્રકાર કવરેજ માટે કચેરી ખાતે પહોંચ્યો ત્યારે તેની ત્યાં ખાનગી વાહન વચ્ચે વિદેશી દારૂની ખાલી બોટલનો જથ્થો નજરે પડ્યો। આ બાબતે જ્યારે પત્રકારે જવાબ માંગ્યો ત્યારે આરટીઓ ઇન્સ્પેક્ટર અને સ્ટાફે જવાબ આપવાની બદલે પત્રકાર સાથે ઉગ્ર વર્તન કર્યું હોવાનો આરોપ છે। એટલું જ નહીં, ગેટને તાળું મારી દેવાનો પ્રયાસ અને તમારી સામે એફઆઈઆર કરાશે જેવી ધમકી પણ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો હોવાનું કહેવાય છે, જેમાં અધિકારીઓ દ્વારા પત્રકારનો અવાજ દબાવવાનો પ્રયાસ જોવા મળે છે। આ સમગ્ર ઘટનાએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે। શું સરકારી કચેરીમાં દારૂની હાજરી સામાન્ય છે? અને જો હા, તો તેની તપાસ થવી જોઈએ કે પત્રકારોને દબાવવાનો પ્રયાસ? હાલ આ મામલે ઉચ્ચ સ્તરે તપાસની માંગ ઉઠી રહી છે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ તેજ બની છે। સાહેબ આ દારૂ પડ્યો છે, આ ક્યાંથી આવેલો છે? ક્યાંય નથી દારૂ આ પડ્યો આપની ઓફિસની ચેમ્બરની બારી પાસે દારૂ પડ્યો, સાહેબ ક્યાંથી આવેલો છે? આપની ઓફિસની ચેમ્બરની બહાર દારૂ પડેલો ક્યાંથી આવેલો છે? ભાઈ થોડા દિવસે 2:30 વાગ્યા ભાઈ તાળા મરવે છે। તાળા સાહેબ ક્યાં કારણોસર મરવો છો? તાળા ક્યાં? અરે પણ આ કેમેરા બેમેરા બધું હું આ તમે નાના છોકરા જેવા ચાલુ કર્યા છે? જે ખેલ તમે ચાલુ કર્યા લે મેં આ દુનિયા આખી જોવે છે। કઈ વાંધો નહીં, દુનિયા આખી જોવે છે। પોલીસને બોલાવો તમ તાર આપણે જોવરાઈ લઈએ, અમે અહીંથી જવાના નથી। આવે છે હા પણ સાહેબ એક આક્ષેપ, સાહેબ આરટીઓ દ્વારા એક આક્ષેપ છે, આપની ઓફિસની બહાર ને આપના ગ્રાઉન્ડની અંદર દારૂ પીડો ક્યાંથી આવ્યો છે? આમ કહેવા માંગો છો? હે સાહેબ પોલીસ સામેલ છે એવું તમે કહેવા માંગો છો? જે આ બધા ખોટા નાટક ધતિંગ બંધ કરી દો। આપની કચેરીની બહાર દારૂ પીડ્યો છે, આ શરમ આવી જોઈએ આપની ઓફિસ વાળાઓને કે જે આપની ઓફિસમાં દારૂની બહાર પીડ્યો છે તો આપ નથી બોલાવી શકતા। દારૂ પીવે છે, આ તમારી પોલીસ સાથે દારૂમાં સાઠગાંઠ છે, આવું કહે અને મને ઉકસાવી અને વિડીયો બનાવી દે। એ બધું લાઈવ આપણી પાસે છે। મીડિયા સાહેબ એક સાહેબ એટલે હવે આપણે પોલીસ તપાસ કરવાની થાય। એવું કે કચેરીમાં દારૂની બોટલ પડી, મેં અહીં આજુબાજુ પોલીસની સાહેબ હાજરીમાં પોલીસને મેં બતાવેલો છે, અત્યારે જે દારૂની બોટલ પડી છે અત્યારે મેં બતાવેલી છે। હા અને તપાસ તટસ્થ તપાસ કરવાની થાય અને તપાસ તટસ્થની અંદર આપના સીસીટીવી ફૂટેજ મારફતે જ કરવાની થશે। હું બોલું કે આ ભાઈને સાંભળવાના કહેશો બરોબર, તમે તટસ્થ તપાસ કરો। જે ભી કોઈ પણ આમાં વ્યક્તિ એમની સંડોવાયેલો હોય, એ મારી કચેરીનો વ્યક્તિ હોય કે કચેરીનો વ્યક્તિ ના હોય, બરોબર છે, એની સામે કાયદેસર કાર્યવાહી હા બરોબર છે। અને જો આમાં કોઈ મારી કચેરીનો વ્યક્તિ સંડોવાયેલો ના હોય તો આ છેલ્લે આ બધા જ અરજદાર છે। ભાઈ તમે આવી જાઓ, બધા અરજદાર બહાર, બધા અરજદાર બહાર આવી જાઓ। તમે અરજદારો બહાર આવી જાઓ। છેલ્લા 1.5 કલાકથી આ અરજદારોનું કામ ઊભું રહી ગયું છે। એટલે જો મારી કચેરીનો કોઈ બી કર્મચારી આમાં સામેલ નહીં હોય તો આ બંને વ્યક્તિઓ સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવાનો સાહેબ। અહીંયા તમે તુકરા ઉકરા કરે કેવો છો ને ફલાણો ઢીકણો કરવામાં તો બધું થાય, લીગલી ફરિયાદ બધી થાય જ। આમાં જેટલા અરજદારો છે અહીંયા ઊભા છે, 1.5 કલાકથી બેઠા છે, એ હું જાણી રહ્યો છું। અડધી કલાકથી આ સાહેબ આવ્યા છે, આ બધા સાહેબો 1.5 કલાકથી જમવા ગયા હતા, કોક પાપા પગલી કરવા ગયા હતા, કોક અધિકારીઓ બહાર ગયા હતા। તે દરમિયાન આ જેટલા અહીંયા અરજદાર ઊભા છે ભાઈ, કેટલી કલાકથી તમે બેઠા છો અને કેટલી કલાકથી તમને આ લોકો દ્વારા કઈ સૂચનાઓ આપવામાં આવી? કઈ સ્વાગત કાર્યક્રમ હતો આજે? નહીં, અત્યારે બધા ઓફિસરો હતા જ અંદર, બધા ઓફિસરો અંદર જ હાજર જ હતા, છતાંય અરજદારોને હેરાન કરવામાં આવે છે। અરજદારોને હેરાન કરી અને જે આરટીઓના એજન્ટ છે એના કામ તરત કરવામાં આવે છે। આરટીઓના એજન્ટોના જેટલા બિલ લીધા છે એ મારી પાસે વિડીયો પ્રૂફ સાથે છે। તમે ભાઈ આ જેટલા બધા ઊભા છો, કેટલી વારથી ઊભા છો? આમાં અમુક જે મેન એના હોદ્દેદારો છે, જે આરટીઓ એજન્ટ છે, સીધા આવીને ચેમ્બરમાં ઘરી જાય, તમે નથી જોતા? તમારા કામ કેટલી વારથી અટકાવેલા છે? ખોટા આક્ષેપો કરી અને બીજાને બદનામ કરવાના ધંધા આરટીઓની અંદર ગોરખ ધંધાઓ ચાલે છે। સોલ્યુશન સર વ્યવસ્થિત આવી જશે। સભ્યતાથી વર્તન કરવાનું, તુકારો નહીં કરવાનો। ઉકારો નથી કર્યો તમે આવી છે મારી પાસે વિડીયો, આ કાઈ વાંધો નહીં, મારી પાસે વિડીયો છે, એટલે સભ્યતાથી વર્તન કરવાનું। બોલ. ઉતારો વિડીયો। આ વાંધો નહીં, તુકારો ન કરો, હું તુકારો કરી લઈશ પછી ઇજ્જત વગર ના થઈ જાઓ।
તુકારો નહીં. તુકારો પહેલા તે કરવાનું ચાલુ નહીં, કર્યું છે. નહીં. જો હજી તમે સમજાવી દો સાહેબ. બોલ 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 સભ્યતાથી વર્તન કરો, તમને કહી દઉં છું. બોલો. અહીંયા છે ને, મેં તમને સાહેબ, બતાવ્યું ને, અંદર દારૂની સાહેબ, કોથળીઓ છે. આ સામાજિક કાર્યકર છે શું નામ નરેશ છે વાળા. તમારું? આ BS કલસરિયા છે. એક આ મિનિટ. BS કલસરિયા આપને તુકારા ઉકારા કરે ઓલી છે. બાજુ. નેમ પ્લેટ લાગેલી સાહેબ. છે. વાંધો નહીં બોલ. સાહેબ બોલો 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 સાહેબ બોલો બોલો. ગીર ન્યૂઝ અમરેલી માંથી આવું છું. વાંધો નહીં બોલો. હવે નરેશભાઈ વાળા દ્વારા એવું જણાવવામાં મળ્યું છે કે દારૂની બોટલો અનેક બોટલો તમારી ઓફિસની બહાર પડી છે અને અનેક ગાડીઓ સાથે પડી છે. જ આપણે ચેક કરી લઈ તો કાલ પુરાવા આપો પહેલા. હાલ અહીંયા રહ્યા જીવતા પુરાવા જાગતા પુરાવા છે. તમારા ભાઈ ઓફિસમાં સરકારી છે. ઓફિસ છે પુરાવા આપો પહેલા. સરકારી ઓફિસની અંદર સાહેબ દારૂ ક્યાંથી આવે છે? એને બોલાવી લો. સરકારી ઓફિસની અંદર સાહેબ દારૂ ક્યાંથી આવે છે? પુરાવા સાથે છે, મારી સાથે ચાલીને જોઈ શકો છો સાહેબ. આ દારૂની બોટલો ક્યાંથી અંદર સરકારી ઓફિસમાં આવે છે? મારો છેલ્લા અડધી કલાકથી વિડીયો ઉતારે છે. જેમ ફાવે એમ મને ઉકસાવણ ટ્રાય કરે છે. હું ગીર ન્યૂઝમાંથી આવું છું, એમની કચેરીમાં દારૂની બોટલો પડી છે, સાહેબ આ આપ કચેરીમાં આમ છે, કચેરીમાં તેમ છે, અને પછી કે દારૂ તમે લાવો છો. સાહેબ આ કંટ્રોલમાંથી ફોન આવ્યો, તમે ત્યાંથી આવ્યા છો? બરોબર. એટલે જો અત્યારે કેમ તમને પૂછવાનું ચાલુ કે મને ઉકસાવણ ટ્રાય કરે છે. મને છેલ્લી આ મારો સ્ટાફ સાક્ષીમાં છે, બધા ઇન્સ્પેક્ટરો છે મારા. રાઠોડ સાહેબને બોલાવી લો. રાઠોડ સાહેબને બોલાવી લો તાત્કાલિક. બરોબર, મને ઉકસાવવાનો ટ્રાય કરે છેલ્લી એવું નહીં સાહેબ હવે. હા બોલો. તમારે ફરિયાદ કરવી હોય તો અત્યારે અમારે યારે આવો. એ તો હારે આવશું પણ આ તમને જે ભાઈ ફોન- છેલ્લા તમને- દોઢ કલાકથી તમને જે છે ફોન આવ્યો છે બાનમાં લીધી છે બરોબર, અને આવું કહે છે બરોબર દારૂ વેચાય છે અહીંયા, બરોબર દારૂ પડ્યો છે, એમ દારૂ નહીં પડ્યું છે, આપ ડીપી પડ્યું છે. આપ 112 માંથી આવ્યા છો સાહેબ? તમારે સાહેબ અમે નહીં નહીં એટલે એનું મીડિયા છે સાહેબ, ભલે જે હોય. પણ એક વાત સાહેબ મીડિયાના માધ્યમથી આપને પૂછવા આપું છું. આ ભાઈ મીડિયા વાળો નથી. તમારું નામ? ચાલો, એને બોલાવી લો. રવિભાઈ, મારી પાસે ઓથોરિટી નથી. મારા ગેઝેટેડ તો ઓફિસર આપના ગ્રેજ્યુએટ ઓફિસર પીએસઆઈ બોલાવી લ્યો છે. આ કચેરીની અંદર હાલમાં દારૂની બોટલો અનેક પડી છે, એનો જવાબ માંગવા હું આવ્યો છું. આ પોલીસ સાથે છે, આપણે સાથે વ્યા જાય. પોલીસ સાથે છે. હા, કઈ વાંધો તમને સાહેબ કોઈ દબાવવાની વાત નથી કરતું. તમારી જે કચેરીની અંદર દારૂની બોટલો અનેક પડી છે, દબાવવાની જ વાત કરી દા- મને. બધાય વિડીયોના મારફત પોલીસે શૂટિંગ છે આવશે. મારી પાસે. પોલીસ નહીં તમે સાહેબ. ઉપરી અધિકારીને ફોન કરો ને. હા, જે અનેક દારૂની બોટલો આપની ઓફિસમાં પડી છે તે પોલીસને જણાવતા કેમ નથી? દીધું પછી આપણે બરો ખોટો આક્ષેપ કરી રહ્યો મારી ઉપર બરોબર. બાકી અમારે અહીંયા કચેરીમાં કોઈ દારૂ પીતું નથી. કેમ કે હું તો ક્લાસ 2 મારી ઓફિસમાં બધા ખાખી વર્દીધારી સ્ટાફ છે સાહેબ, બરોબર. એટલે એ ભાઈ હજી મારો વિડીયો ઉતારી દીધો છે. એટલે આપણે અહીંયા વિડીયો શૂટિંગ કરવા આવ્યા અને પછી વિડીયો શૂટિંગ સાજું કરી અને આપણે સાહેબને રજૂઆત કરવાની હતી. સાહેબ આવું આવું કેવું છે એટલે સાહેબ દેખાડજો નહીં ભાઈ. વિડીયો શૂટિંગ હાલો તમને દેખાડું. એટલે આપણે વિડીયો શૂટિંગ કરતા હતા ને, એટલે એ સાહેબ છે ને બારીએથી બારી ખોલી અને આપણે તુકારા ઉકારા સારું લાગે એમ કરો. મેં કીધું સાહેબ તમે સભ્યતાથી વર્તન કરો. એટલે પછી મેં લાઈવ ચાલુ કર્યું. મેં કીધું સાહેબ તમારી પાસે જ આવું છું તમતારે અહીંયા પોલીસ સાઈડ વધારે પડી ચાલો. એટલે આપણે એને એ જ પૂછવાનું હતું કે ભાઈ તમે અહીંયા તમારી ગાડીમાં દારૂ પીડ્યો છે, આ ગાડી પકડેલી બે જે હોય જોઈ લો. આ દારૂની ખાલી બોટલું પડી છે, બરોબર છે? તો આપણી ફરજ છે કે નથી કે આપણે આ સરકારી કચેરીની અંદર આ દારૂની ખાલી બોટલો બેના વાહનમાં પડી છે, તો આપણે સાહેબને રજૂઆત કરી આપણી ફરજ છે કે નથી જાગૃત નાગરિક તરીકે, બરોબર? તો આપણે તુકારા ઉકારા કરવા મળ્યા. ખાલી બોટલો છે ને? આ ખાલી બોટલો બરોબર. અહીંથી તુકારા બહુ જૂનું ગાડી લાગે છે. ભલે ઈ જે હોય ઈ જૂની હોય કે નવી હોય, આપણે દારૂ પીડ્યો તો આપણે ખબર પડી કે દારૂની ખાલી બોટલ પડી છે નરેશભાઈ, તો તમે આવો. એટલે મેં ભાઈને ન્યૂઝ વાળાને ફોન કર્યો, મેં કીધું તમે આવી જાઓ. તો અમારી સભ્ય ઉદયતાપરું વર્તન કર્યું, અહીંથી સારું લાગે એમ બોલ્યા, અને ન્યાય મારા લાઈવમાં છે, એને મને તુકારા ઉકારા કર્યા છે. આપણે એને સભ્યતાથી જ વર્તન કરતા હતા, બરોબર? બસ હવે વાંધો નહીં, હવે તું ભલે દારૂ બોટલ વગેરે લઈ. એટલે મારે અહીંયા ઊભું રહેવું. અહીંયા પડી. ભાઈ અહીંયા પડી, આ બતાવી દો તો. અહીંયા ઉતરી છે. આરટીઓ અધિકારીની બારીની બહાર જ પડેલી છે બોટલો, અનેક બોટલો પડેલી છે. આની અંદર છે, જોઈ લો તો કેટલી બોટલો પડી. જો ઉપર ચડી જાઓ, સાહેબ જો આની અંદર અનેક જાતની બોટલો પડી. જો આમાં તો પાણીની બોટલ છે. ના દારૂની અંદર કાઢો, દારૂની બોટલ જો પડી નીચે. જો હા મેરી દેખાય છે, જોઈ લો તમે જોઈ લો. જો એક અહીંયા પડેલી છે,
એ તો આની અંદર હતી હમણાં એક બે નથી પાણીની છે આમાં બોટલ આમાં પાણીની બોટલ એક બે લઈ જાય અહીંયા પડી છે. લઈ જાય. સરફરાઝ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી.